નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। તેમણે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટી અને 16 થઈ ગઈ છે। ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે। અર્થતંત્ર આજે વિશ્વમાં ત્રીજું અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું હોય અને ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થતા હોય, ભગવાન રામના ભવ્ય મંદિર સ્થાપન થતું હોય ત્યારે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થતી હોય, આટલા બધા દેશ હિતના મોટા નિર્ણયો થતા હોય અને એવામાં કોંગ્રેસનું કેન્દ્રનું નેતૃત્વ એક પણ શબ્દ હકારાત્મક બોલે નહીં અને એની જગ્યાએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિથી સારા કાર્યોમાં વિઘન નાખવા એ એમની પોલિસી ઉજાગર થતા મને એવું લાગ્યું કે કોંગ્રેસમાંથી મારે રાજીનામું આપ્યું। હવે આપ ધારાસભ્ય રહ્યા નથી તો આપણો અભિગમ અને વલણ શું રહેશે આગળ? મારો અભિગમ, મારું વલણ એ મારા વિસ્તારના મતદાતાઓ છે। ઘણા ધારાસભ્યો કોંગ્રેસના કામકાજથી, કોંગ્રેસની રીતભાત દુઃખી છે, એટલે આવનારા સમયમાં ઘણા ધારાસભ્યો કદાચ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપે। ખંભાતના ધારાસભ્ય માન્ય શ્રી ચિરાગ કુમાર અરવિંદભાઈ પટેલ, જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનો મેં આજે સ્વીકાર કર્યો છે। ગુજરાતના કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું આપી દેવામાં આવ્યું છે। વિધાનસભામાં મજબૂત લડાઈ લડશે અને ફરી એકવાર લોકો વચ્ચે જે આશીર્વાદ મેળવી સરકારને ઝૂઠી પાડી આક્રમક લડત આપીશું તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું છે। વિધાનસભામાં કોંગ્રેસ મક્કમતાથી લડત આપશે એટલું જ નહીં, ચિરાગ પટેલ આજે ભાજપમાં ભલે જોડાય પરંતુ 156 ધારાસભ્યોના દર્દ અને વ્યથા તે જાણશે ત્યારે તેમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે। ગુજરાતમાં માત્ર ને માત્ર પૈસાદારો અને અધિકારીઓનું રાજ ચાલતું હોવાના આક્ષેપ અમિત ચાવડાએ કર્યા હતા। મજબૂત છે અને આવનારા દિવસોમાં પણ આ જ વિચારધારાને લઈને વિધાનસભામાં પણ લડીશું, લોકો વચ્ચે પણ જઈશું, લોકો પાસે ફરીથી આશીર્વાદ પણ માંગીશું, સાચી હકીકતો પણ જણાવીશું, જે જુમલા સરકાર છે એને ખુલ્લી પણ પાડીશું, લોકોના હક અધિકારની લડાઈ પણ લડીશું અને આ ગુજરાત અને ગુજરાતીઓના હિતમાં કામ પણ કરતા રહીશું। રાજ્યમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે। ગાંધીનગરની સેક્ટર 6 માં રહેતી 2 મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તે 56 વર્ષની બંને મહિલાઓ હાલ હોમ આઇસોલેશનમાં છે। તેમજ કોરોનાના 2 કેસ મળી આવતા ગાંધીનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। બંને મહિલાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે। તે જોવાનું રહ્યું કે આ મહિલાઓને કોરોનાનો JN1 વેરિયન્ટ છે કે નહીં। ગાંધીનગરમાં 2 મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે। આ મહિલાઓ દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને ગાંધીનગર પહોંચી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। જો કે હાલ આ બંને મહિલાઓને આઇસોલેશન એટલે કે હોમ આઇસોલેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે। એક મહિલાની ઉંમર 56 વર્ષ છે તો બીજા મહિલાની ઉંમર પણ 57 વર્ષ છે। એક જ સેક્ટરમાં રહેતી બંને મહિલાઓના રિપોર્ટ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે અને નવા વેરિયન્ટના સેમ્પલો માટે તેની તપાસ પણ તજવીજ શરૂ કરી દીધી છે। આપને જણાવી દઈએ કે HN1 નામનો જે નવો વેરિયન્ટ કોરોનામાં જોવા મળી રહ્યો છે, રાજ્યનું આરોગ્ય તંત્ર કંઈ કચાશ રાખવા માંગતું નથી। તેમ છતાંય ગાંધીનગરની આ 2 વૃદ્ધ મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રએ આ સેમ્પલો પૃથક્કરણ માટે એટલે કે લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે। જો કે હાલ આ બંને મહિલાઓની સ્વાસ્થ્ય એકદમ સારું છે અને બંને હોમ આઇસોલેશન હેઠળ ડોક્ટરના મોનિટરિંગ નીચે પોતાની દવા અને સારવાર કરાવી રહી છે। ગાંધીનગરમાં હાલ 2 કેસ આવતા રાજ્ય સરકાર એકદમ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। તો બીજી તરફ કેન્દ્ર સરકારના પત્ર અનુસાર હવે ટૂંક સમયમાં RT-PCRના ટેસ્ટની પણ શરૂઆત થઈ રહી છે।
જો કે ગુજરાતમાં કોરોનાએ માથું ઉચકતા સરકાર હવે કોઈ કચાશ રાખશે નહીં અને ગાંધીનગરમાં આ 2 કેસ મળી આવતા આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ડોક્ટરો પાસે રિપોર્ટની માંગીને વધુ તજવીજ હાથ ધરી છે. કોરોના મહામારીમાં શહેરના અર્બન હેલ્થ સેન્ટર પરથી ટેસ્ટ અને વેક્સિનેશન કરવામાં આવતું હતું. હાલ અમદાવાદમાં કુલ 85 અર્બન હેલ્થ સેન્ટર છે. નેશનલ લેવલથી તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ક્વોલિટી એસેસમેન્ટ થાય છે, જેમાં કોર્પોરેશનના 6 જેટલા સેન્ટરોનું એનક્યુએસ થયું છે. એનક્યુએસ સેન્ટરમાં બાયોમેડિકલ વેસ્ટ, દવાના જરૂરી સાધનો, લેબોરેટરી અને ઓપીડી સર્વિસ આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ટોટલ 85 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લોકોને, નાગરિકજનોને વેક્સિનેશન તેમજ અન્ય સુવિધા આપવામાં આવી રહી છે. આ તમામ સેન્ટરમાં તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તે હેતુસર નેશનલ લેવલથી આનું ક્વોલિટી એસેસમેન્ટ થતું હોય છે, જેને એનક્યુએસના નામથી એક સર્ટિફાઈ કરવાનું થતું હોય છે. કોર્પોરેશનમાં હાલમાં જ 6 જેટલા સેન્ટરનું આ પ્રમાણે ક્વોલિટી એસેસમેન્ટ થયું છે, જેમાં બાયોમેડિકલ વેસ્ટ છે, દવાના જરૂરી સાધન સામગ્રી છે, અન્ય લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે, ઓપીડી સર્વિસીસ છે. આ તમામ પ્રકારને ક્રાઇટેરિયા ધ્યાનમાં લખીને અર્બન હેલ્થ સેન્ટરને સર્ટિફાઈ કરવાનું થતું હોય છે. હાલમાં 6 સેન્ટરને છેલ્લા મહિનાથી આ પ્રકારનું સર્વે એનાલિસિસ ચાલતું હતું. અમદાવાદ શહેરમાં રોગચાળાના આંકડાઓ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બરમાં સાદા મેલેરિયાના 41, જલી મેલેરિયાના 15, ડેન્ગ્યુના 52 તેમજ ચિકનગુનિયાનો 41 કેસ નોંધાયા હતા. ડિસેમ્બર માસમાં 31,912 લોકોના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. પાણીજન્ય રોગચાળાના કેસોમાં ઝાડા ઉલટીના 273, કમળાના 59, ટાઇફોઇડના 179 અને કોલેરાના 3 કેસો નોંધાયા હતા. હાલમાં અમદાવાદ શહેરમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 273 કેસીસ, જોન્ડિસના 59 કેસીસ, ટાઇફોઇડના 179 કેસીસ અને કોલેરાના 3 કેસ રિપોર્ટ થયેલા છે. આ જે કોઈ કેસ રિપોર્ટ થયા છે, કોઈ એક પોકેટ કે કોઈ એક એરિયામાંથી આ પ્રકારના કેસ રિપોર્ટ નથી થયેલા. આ ઉપરાંત વોટરબોર્ન ડિસીઝ બાબતે કોર્પોરેશનમાં જે કોઈ પાણીના પોલ્યુશનને લગતી ફરિયાદ હોય છે તે વિસ્તારમાં જઈને પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલે હાઈકોર્ટે ફટકાર લગાવી છે. ઓરેવા કંપનીના સીએમડી અને ઝુલતાપુર દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગત મુદતે બંને પક્ષના વકીલ દ્વારા લાંબી દલીલ કરવામાં આવી હતી. બચાવ પક્ષની દલીલ હતી કે જયસુખ પટેલ વેપારી છે, તેથી તેમાં અન્ય કામો કરવા જામીન મંજૂર કરવા જોઈએ. સાથે જ આ દુર્ઘટનામાં જયસુખ પટેલનો સીધો હાથ ન હોવાની પણ રજૂઆત બચાવ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. તે પીડિત પક્ષના વકીલે જામીન ન આપવા દલીલ કરી હતી. કોર્ટે દલીલ સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. આજે હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. બીજી રજૂઆત જે પીડિત પરિવારો તરફથી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી એ એસઆઈટીના રિપોર્ટ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. એસઆઈટીના રિપોર્ટની અંદર સંપૂર્ણ આ જે બ્રિજ કોલેપ્સ થયો છે એની સંપૂર્ણ જવાબદારી ઓરેવા કંપનીને આપવામાં આવી છે, ટાંકવામાં આવી છે. તેમને ઘણી બધી વસ્તુઓ માટે કેરલેસ અને બેઝલેસ દર્શાવવામાં આવ્યા છે. તે સંદર્ભે એ આ દુર્ઘટના થતા રોકી શકતા હતા. તેમના દ્વારા બ્રિજ પર કોઈ પણ પ્રકારની એવી સુવિધાઓ રાખવામાં ન આવી હતી જે સંદર્ભે બ્રિજ પર કેટલા લોકો જશે તેના ઉપર અંકુશ લગાવી શકાય, ભીડને રોકી શકાય, ભીડને કંટ્રોલ કરી શકાય. આ બ્રિજનું કામ તેઓ દ્વારા કોઈ થર્ડ પાર્ટીને રિનોવેટ કરવા માટે આઉટસોર્સ કરવામાં આવ્યું હતું. 135 લોકોના મોત થયા હતા. તેના મુખ્ય આરોપી જયસુખ પટેલને આજે હાઈકોર્ટ દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે. જયસુખ પટેલની જે જામીન અરજી હતી તે આજે હાઈકોર્ટની ફગાવી દેવામાં આવી છે. અગાઉ બંને પક્ષો દ્વારા જજ દિવ્યેશ જોશીની કોર્ટની અંદર લાંબી દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષે દલીલ કરતા કહ્યું હતું કે જે બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે જે એક બિઝનેસમેન છે તેથી તેમને જામીન આપવામાં આવે તેમના અન્ય કાર્યો કરવા માટે, પરંતુ પીડિત પક્ષના વકીલે કહ્યું હતું કે આ સમગ્ર કેસની અંદર જે પુલની જે સમારકામ છે તે યોગ્ય રીતે ન થયું હોવાની જાણ જયસુખ પટેલને હોવાથી તેમને જામીન ન આપવામાં આવે તથા જે અગાઉ 6 આરોપીઓને આ કેસની અંદર જામીન આપવામાં આવ્યા છે તે નાની વાંચેલી હતી, પરંતુ જયસુખ પટેલે મહત્વના મુખ્ય આરોપી છે ત્યારે તેમને જામીન ન આપવામાં આવે. ત્યારે ગત મુદતે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે કોર્ટે ચુકાદો સંભળાવતા જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગરૂપે નાબાર્ડ દ્વારા પ્રગતિશીલ ખેડૂત પરિસંવાદનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં રાજ્યમાંથી આવેલા પ્રગતિશીલ ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નાબાર્ડ દ્વારા રાજ્યના ખેડૂતોને સસ્તા દરે લોન અપાઈ। આ યોજનાથી આર્થિક રીતે ખેડૂતો સક્ષમ બની શકે। ખેડૂતો ફાયદો કેવી રીતે લઈ શકે તેની ચર્ચા પરિસંવાદમાં કરાઈ। આ યોજનાથી ખેડૂતો પાક સરળતાથી લઈ શકે છે। નાબાર્ડ દ્વારા રાજ્યના ખેડૂતોને સસ્તા દરની લોન આપીને તેમની પ્રગતિમાં મદદરૂપ થવા આવે છે। સાથે જ ખેડૂતો બદલાતા સમય સાથે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન વધારી શકે અને આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે તેમને મદદરૂપ થવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। પ્રગતિશીલ ખેડૂતો અંગે પ્રતિક્રિયા આપતા આઈઆઈએમના પૂર્વ પ્રોફેસર અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ઇનોવેશન અને તેમની પ્રગતિશીલ વિચારો માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવાની શરૂઆત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવી હતી। आज हम कोशिश करेंगे, मैंने वायदा किया है सिंघल जी से, शाम तक हमारी टीम पूरा डॉक्यूमेंटेशन करने की कोशिश करेगी। आपका कोई भी किसान का अनुभव ना रह जाए बिना कहा हुआ, ये हमारी आपसे अनुरोध है। क्योंकि नाबार्ड ने जब इतनी अच्छी पहल की है, सोलंकी जी यहाँ पर हैं, तो सरकार भी है, बैंकिंग सिस्टम भी है, बैंक ऑफ बड़ौदा के एसएलबीसी के कोऑर्डिनेटर भी हैं यहाँ के। आज नाबार्ड आयोजित राज्यना प्रगतिशील खेडूतो खेती क्षेत्रे एग्रो प्रोसेसिंग यूनिट क्षेत्रे काम करता साहसिको बेंकर्सो खेतीवाड़ी अधिकारीश्रीओ अने कृषि वैज्ञानिकोनो आ एक परिसंवाद योजवामां आवेल छे। खेती क्षेत्रे राज्यनो सर्वांगी विकास थाय एना माटे नाबार्ड पण खूब सक्रिय भूमिका भजवी रह्यो छे। खास करीने ग्रामीण विकास अने खेती क्षेत्रनी कामगीरी माटे नाबार्डनी खूब ज चावीरूप भूमिका छे अने एना माटे आ परिसंवाद पण खूब ज अगत्यनो बनी रह्यो छे। अमारे त्यां वोटरशेड अने जलवायु परिवर्तन अंगे कामों थया छे नाबार्ड तरफथी। तो नाबार्डनी अंदर जे जमीननी अंदर जे पाणी रोकवानुं काम थाय छे, जे जमीन धोवाणनुं અને જે બંજર જમીન ખાલી જમીન પડી છે એને ફિલ ફંડિંગ સીસીટી જીપી આ બધું કરી અને નાળા પ્લગ ડેમ આ બનાવી અને એ પાણીની અંદર જમીનને ઉતારવાનું કામ કરે છે અને જેથી કરીને અમારા વિસ્તારની અંદર ભેજનો સંગ્રહ થાય અને પહેલાં જે ઉત્પાદન નહીં થતું હોય ત્યાં વધારે ઉત્પન્ન થાય છે। શિયાળુ અને ઉનાળુ પાકો બી ત્યાં લેવામાં આવે છે અને ત્યાં ખેત તલાવડી બનાવીએ અને શેકડેમો ઊંડા કરીએ। અને બીજું કે ગ્રામીણ વિકાસ માટે એ લોકો ત્યાં અમારે પાણીની સમસ્યા ઘણી બધી છે, તો પાણી જમીનની અંદર ઉતરે અને ખેત તળાવની અંદર પાણીનો સંગ્રહ થાય, શેકડેમોમાં પાણીનો સંગ્રહ થાય જેથી કરીને ખેડૂતોને પાણી મળી રહે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં કૃષિ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ થાય અને સાથે જ તેનો ફાયદો ખેડૂતોને કેવી રીતે લઈ શકે તેની ચર્ચા આ પરિસંવાદમાં કરવામાં આવશે। આ અંગે પ્રતિક્રિયા આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રગતિશીલ ખેડૂતોને આવક બમણી થાય તે માટે આ કામ કર્યું છે। તે જ કામગીરીને દેશમાં પ્રધાનમંત્રી બન્યા બાદ સમગ્ર દેશ કક્ષાએ લાગુ કરી છે। ખેડૂતોને ટેગના ભાવ 1200 થી 1300 રૂપિયાના ભાવ આપવામાં આવે છે। તો નાબાર્ડ દ્વારા કરવામાં આવતી મદદથી શિયાળુ અને ઉનાળુ પાક સરળતાથી લઈ શકાય છે। કેમેરામેન ધ્રુવ કંસારા સાથે જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે આજે 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેથોન 2023નું આયોજન શિવાનંદ આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતભરમાંથી 1282 જેટલી ટીમોની પસંદગી કરવામાં આવી હતી। 46 ટીમના 212 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને થોડો પ્રોબ્લેમ રહેશે, હવે તો પેલી એપ શરૂ થઈ છે। હમણાં સુરતમાં જ્યારે પ્રધાનમંત્રી આવ્યા હતા એમ કહેતા હતા કે ભાઈ પેલા ડ્રાઈવરને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એપ છે કે ભાઈ તમે જે ભાષામાં બોલો એ એની ભાષામાં સમજી શકે, એ એની ભાષામાં જે બોલે એ તમે તમારી ભાષામાં સમજી શકો। ટેકનોલોજીનો ભાષીણી એપ હવે
બધે પ્રોબ્લેમ અને એના પરિપાક રૂપે આજે જીટીયુ અને ઈસરો પોતાના 9 જેટલા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સાથે આ યુવાનો પાસે આવી છે. મંગળ અને ચંદ્ર ઉપર પહોંચવા છતાં પણ આજે પણ સતત રિસર્ચ અને ઇનોવેશનના માધ્યમથી આગળ વધવા માંગતા કોઈ પણ સેક્ટર અને એમાં ઈસરોને પણ ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય તો એ સમાધાન માટે યુવાનો પાસે એમના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મૂક્યા છે. લગભગ 47 જેટલી ટીમો અને 300 જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાં અહીંયા આવ્યા છે. इनोवेशन की जब बात करते हैं तो ये एक बहुत डायनामिक प्रोसेस है, कंटिन्यूअस प्रोसेस है. ये प्रोसेस के अंदर जो शुरुआत है वो इट स्टार्ट्स विद अ वेरी वेरी डीप अंडरस्टैंडिंग ऑफ द प्रॉब्लम. That is where the students have to immerse themselves, and these are the teams who have really understood the problem, and therefore they have been able to come out with certain framework for the solutions. અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે. અમદાવાદથી 33 વર્ષ બાદ ફરી એકવાર અયોધ્યા સુધી રથયાત્રા નીકળવા જઈ રહી છે. રામચરિત માનસ ટ્રસ્ટે આયોજન કર્યું છે. 1400 કિમીની યાત્રા 14 દિવસ સુધી રામ ભક્તોને દર્શન આપતી અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં 22 જાન્યુઆરી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રાજ્ય ભવ્ય રામ મંદિર ઉપર મૂકવાનો મુખ્ય ધ્વજસ્તંભ, પરિક્રમા સ્તંભ, બારણા, મીજાગરા, તાળાનું નિર્માણ અમદાવાદમાં ગોતા ખાતે થયું છે, જેને આજે પૂજની સાધુ સંતો અને મહંતો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઇતિહાસના એક ભાગ સમાન આ મુખ્ય સ્તંભ 35 ફીટ જેટલો ઊંચો છે. તેનું વજન 7500 કિલો છે. તો આ તમામ વસ્તુઓ બ્રાસમાંથી બનાવેલી છે, જેનું આયુષ્ય 500 વર્ષથી પણ વધુ માનવામાં આવી રહ્યું છે. અને અનેક ભક્તોના બલિદાન સમર્પણથી આજે રામ જન્મભૂમિ મંદિર સાકાર થઈ રહ્યું છે. એનો આનંદ ભારત અને દેશ વિદેશમાં વસતા કરોડો હિન્દુઓને આવા વૃદ્ધ સ્ત્રી પુરુષોને છે. અને એવા સમયે એના ધ્વજ સ્તંભનું જ્યારે આજે પૂજન થયું ત્યારે અત્યંત ગદગદિત થઈ જવાયું, રોમાંચિત થઈ જવાયું, હર્ષિત થઈ જવાયું અને સૌના બલિદાનને એ સૌના સમર્પણની આજે સ્મૃતિ થઈ આવી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ભવ્યતા નમ્રતા પામી રહ્યું છે, લગભગ તૈયાર થઈ ગયું છે. એનો ધ્વજદંડ આપણા ગુજરાતના અમદાવાદમાં તૈયાર થયું છે. ભગવાનના દર્શન કરવાનું જેટલું મહિમા છે એટલું જ મહિમા ધ્વજદંડના ધ્વજાનો હોય છે. આજે અયોધ્યામાં બનેલી રામ મંદિરના ધ્વજાદંડનો અહીંયા પૂજન થયું અમદાવાદમાં. ખરેખર ખૂબ આનંદ અને ઉલ્લાસની વાત છે. ઘણા સદીઓથી આ રાહ જોવાતી હતી. ધન્ય છે એ નરેન્દ્ર મોદી સાહેબને કે એના શાસનકાળની અંદર આ રામ રાજ્યનું પ્રથમ ચરણ છે. જે રામ મંદિર બન્યું ને આ રામ રાજ્યનું પ્રથમ ચરણ છે. એટલે હવે એવું થાય છે કે નહીં, ખરેખર ભારત વર્ષની અંદર રામ રાજ્ય આવશે. અને આજે ધ્વજાદંડનું પૂજન થયું. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને 22મી જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થવાના છે. ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે અમદાવાદ પણ એનો એક ભાગ બન્યું છે. અમદાવાદની અંદર જે રામ મંદિરની ઉપર જે સ્તંભ મુકાશે તે સ્તંભનું નિર્માણ અહીંયા અમદાવાદમાં કરવામાં આવ્યું છે, જેને આજે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. અને પૂજનીય સાધુ સંતો દ્વારા આ જે સ્તંભ છે તેની પૂજા અર્ચના કરવામાં આવી. ભવ્યથી અતિ ભવ્ય એવો સ્તંભ આપ જો અત્યારે હાલ જે જોઈ રહ્યા છો તેની સાથે જ આ સ્તંભ અને બારણા, મીજાગરા અને તાળાનું નિર્માણ અમદાવાદ ખાતે થયું છે. ત્યારે આ સ્તંભ જે છે જેની ઉપર ધ્વજા લાગવાની છે અને રામલલ્લાનું જે મંદિર છે, જે ભવ્યથી અતિ ભવ્ય મંદિર, ઐતિહાસિક મંદિર જે કહેવાય, તેનું આ ધ્વજ જે છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે. અને અત્યારે હાલ તેની પૂજન વિધિ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હાલ કરવામાં આવી. અત્યારે હાલ આપણી સાથે હાજર છે સ્વામી જ્ઞાન સાગરજી, જેમની જોડે આપણે વાત કરીશું, જેમણે અત્યારે હાલ પૂજાનો લાહવો લીધો છે. શું કહેવું, આજે ભવ્યથી અતિ ભવ્ય એવું રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22મી જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થશે, પરંતુ જે ધ્વજ છે તે અમદાવાદમાં બનાવ્યો છે. ગૌરવ, શું કહેવું? सबसे पहले तो 22 जनवरी का जो दिन है वो राम राज स्थापना दिवस, राम राज की स्थापना हो चुकी, ये बिल्कुल निश्चित हो गया. और यहाँ से गुजरात की भूमि से जो ध्वज जा रहा है इसका भी बहुत बड़ा रहस्य है. रहस्य ये है कि कृष्ण जब मथुरा से आए वो कृष्ण आकर फिर गुजरात में ही बस गए, फिर गुजरात से वापस नहीं गए. तो कृष्ण की चेतना यहाँ है, तो राम के ये कृष्ण कार्य कर रहे हैं. राम यहाँ से कृष्ण की तरफ से ये ध्वजा जा रही है. ये ध्वजा
जो जारी ये तो एक ऐतिहासिक दिवस है गुजरात कि पहले लोग यहाँ पर ताजमहल देखने आते थे, ताजमहल के नाम से विदेशों से, पर अब राम मंदिर देखने आ रहे हैं, इसलिए सनातन धर्म की विजय हुई। કેમેરામેન ધ્રુવ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ભુજ તાલુકાના પથ્થર ગામે પ્રાંત અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની હાજરીમાં બીકેટી કંપનીના નવા પ્રોજેક્ટ માટે લોક સુનાવણી યોજાઈ હતી। બફર ઝોનમાં આવતા તમામ ગામના લોકોએ હાજરી આપી હતી। બીકેટી કંપનીના પ્રોજેક્ટ ટીમ દ્વારા નવા પ્રોજેક્ટ માટેનો એઆઈ રિપોર્ટ લોક સુનાવણીમાં રજૂ કરવામાં આવ્યો હતો। પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રાજેશ કુંગલાએ પ્રાસ્તાવિક 127 એકર જેટલી અંદાજિત જમીન માંગણીને લઈને ગૌચર અને ચરિયાણ જમીન હોવાનો આક્ષેપ કર્યો હતો। સ્થાનિક લોકોના પ્રશ્નો સામે બીકેટી કંપનીની પ્રોજેક્ટ ટીમ દ્વારા યોગ્ય પ્રત્યુત્તર ન અપાતા લોકો રોષે ભરાયા હતા। તમામ હવે લેન્ડ એટલે જમીનની બાબત કરવામાં આવે તો મેં કીધું કે રાજમાર્ગમાં અગાઉ પણ એવી રીતે જવાબ આપેલા છે, પાછળ જમીન પાસ કરાવવા દીધી, કોઈના ખેડૂતના હક છે, ગૌચર છે, કાંઈ પણ જાણ્યા વગર 127 એકરનું અને બાબત કહેવાય ગંભીર બાબત કે ઈઆઈ રિપોર્ટમાં પણ એને રાખી દીધું કે આ જમીન અમે પાસ કરાવવા રાખી દીધી, કોઈ વિષય જાણવા વગર। આજે ખેડૂતે સારું થયું કે ભાઈ ખેડૂત જાણવા આવ્યો ને કે ખેડૂત તો ગભરાઈ જાય કે આટલી મોટી કંપનીને પહોંચશું નહીં અને આત્મવિલોપન જો અહીંયા રજૂઆત પહેલા કરી લે તો આ લાંછન લાગે મોટું। જ્યારે બીકેટીની લોક સુનાવણી થઈ ત્યારે બંને પક્ષેથી સમર્થન અને વાંધાઓ બંને રજૂ થયા। લગભગ 3 વાગ્યા સુધી સુનાવણી ચાલી અને બધાના વાંધા લેવામાં આવ્યા છે। જે પણ વાંધાઓ ઈઆઈમાં ડ્રાફ્ટ ઈઆઈમાં હતા એ બધા મુદ્દાઓને આપણે મિનિટ્સમાં લીધા છે અને એનું આગળનું કામ સીપી સેન્ટ્રલ બોર્ડ આપણે પોલ્યુશન બોર્ડ કરશે। તાપી જિલ્લા પોલીસ દ્વારા સ્વચ્છતા ભારત અભિયાન હેઠળમાં પ્રોહિબિશન ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। જેમાં વ્યારા પ્રાંત ઓફિસર તથા નિઝર પ્રાંત ઓફિસરો, તાલુકાના મામલતદાર અધિકારીઓ સાથે તાપી જિલ્લાના પોલીસ સ્ટાફ દ્વારા વ્યારાથી બાજીપુરા રોડની બાજુમાં દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। 1,41,658 દારૂની બોટલ સહિત કુલ ₹1,73,14,874 રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ તારીખ 20/11/2023થી તારીખ 20/12/2023 સુધી તમામ પોલીસ સ્ટેશન, કચેરી, આઉટપોસ્ટ ખાતે સ્વચ્છતાનું અભિયાન રાખવામાં આવેલ છે। જે અનુસંધાને આજ રોજ વ્યારાથી બારડોલી જવાના રોડ ઉપર બાજુપરા રસ્તા ઉપર એક જે બંધ રોડ છે તેમાં વિદેશી દારૂનું નાશ કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે। જેમાં વિદેશી દારૂના 759 કેસો, વિદેશી દારૂની 1,41,658 બોટલ અને કુલ કિંમત ₹1,34,34,874 રૂપિયાના મુદ્દામાં નાશ કરવામાં આવેલ છે। અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોને લઈને દરરોજ નવી ફરિયાદો આવતી હોય છે। કોઈ વાર ભોજનમાં વંદુ, કોઈ વાર જો કે પાસ્તામાં જીવડા નીકળે છે। કોર્પોરેશન આરોગ્ય વિભાગને જાણે કે વેપારીઓને ડર નથી તેવું લાગી રહ્યું છે। અમદાવાદ રાણીપમાં રહેતા પવન સોનીએ દિવસ અગાઉ બાળકો માટે કેક લીધી હતી। જે કેક ખાધા બાદ તેમના બાળકોને ઝાડા, ઉલટી અને વોમિટ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। દુકાનદારને આ મામલે રજૂઆત કરતા તેણે ઉલટાનું ગ્રાહક પર આક્ષેપ કર્યો હતો। જે બાદ પવન સોનીએ કોર્પોરેશન અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી। મારી કોઈ બી વસ્તુમાં કોઈ એવું છે નહીં, તમે ઈચ્છો તો કોઈ બી પ્રોડક્ટ લઈ શકો છો અને ટેસ્ટિંગ કરી શકો છો। ફૂગ થવાનું કારણ તો કોઈ છે 4-5 દિવસ થયા ને 8 થી 10 સુધી બ્રેડ ચાલે છે પ્રોપર। હવે એની અંદર કોઈ મિક્સિંગ થયું હોય તો બી આપણને ખ્યાલ નથી ભાઈ। હું પરમ દિવસે અહીંથી મારા બાળકને લઈને આવ્યો હતો। હું 3 વર્ષનો મારો બાબો છે અને 9 વર્ષની મારી બેબી છે। એમને લઈને હું અહીંયા આવ્યો હતો યુનિકમાં અને અહીંથી મેં કેક્સ લાવી દીધી હતી અને તે દિવસે શું છે સન્ડે હતું પરમ દિવસે, તો એ દિવસે એ લોકોએ કેક ખાધી નહીં। એ કેક પપ્પા અમે લોકો સ્કૂલમાં જઈશું એટલે લંચમાં લઈને જઈશું, તો એ લોકો લંચમાં લઈને ગયા। જ્યારે લંચ બ્રેક પડ્યું એમને અને એ કેક ખાધી એમને અને પછી પાછા ઘરે આવ્યા ત્યારે એમને વોમિટો ચાલુ થઈ ગઈ। વોમિટો ચાલુ થઈ તો મેં મારા ફેમિલી ડૉક્ટરને બોલાવ્યું અને એમને ચેકઅપ કરાવડાવ્યું। ત્યારે ડૉક્ટરે કીધું ભાઈ કે એમને ફૂડ પોઈઝનિંગ થયું છે કે શું। સમાચારમાં હાલ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।